દીક્ષા, કાલે મારા પપ્પાએ ઘરે પાર્ટી રાખી છે. શું તું આવીશ અમારા ઘરે પાર્ટીમાં? તારા પપ્પાએ પાર્ટી શા માટે રાખી છે? અરે, તને ખબર નથી, 2025 નું વર્ષ પૂરું થવાનું છે એટલે રાખી છે. તો તારા પપ્પા દર વર્ષે આવી પાર્ટી રાખે છે? હા, દર વર્ષે રાખે છે. પ્રિયા, તો કાલે પાર્ટીમાં શું શું થશે? પપ્પાએ મસ્ત ડીજે બુક કર્યું છે. નાચીશું, ગાઈશું, મસ્ત ધૂમ મચાવીશું. आ गए ना सब पार्टी में. अब खींच रहे फोटो Authentic, original and better than all right. किस करके. la 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 चाल तेरा पला 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 अरे अभी तो पार्टी शुरू हुई है. दिल धड़काए टना टन 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 तारा ड्यूटी बजाए चलती है क्या 9 से 12 ને નાસ્તો કરીશું. ઓ, તો કાલે ન્યૂ યરના દિવસે તમે શું કરશો? ન્યૂ યરના દિવસે હું પપ્પા સાથે મંદિરે જઈશ, પૂજા કરીશ અને સૌના આશીર્વાદ લઈશ. દીક્ષા, તું પણ અમારી સાથે મંદિરે આવજે. અમારા ગુરુજી સંત રામપાલજી મહારાજ કહે છે કે બેટા, ભગવાન તો આપણા પોતાના અંદર જ વસે છે. બસ ભગવાનને મળવાની અને તેમની ભક્તિ કરવાની રીત જુદી છે, તે આપણે શોધવી જોઈએ. અને અમારા ગુરુજી કહે છે કે બેટા, આ કાળનો લોક છે, અહીં કોઈ ખુશ નથી. તો પછી આપણે અહીં કઈ વાતની ખુશી મનાવી રહ્યા છીએ? પ્રિયા, જો આપણે પહેલાની સંસ્કૃતિની વાત કરીએ તો આ ડીજે વગાડવું, નાચવું, ગાવું આ બધું નહોતા કરતા હતા બે. અને રહી વાત મંદિર જવાની, તો શું એક દિવસ મંદિર જઈને ભક્તિ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે? ભક્તિ તો આપણે રોજ કરવી જોઈએ, તે પણ સાચા ગુરુ પાસેથી નામ દીક્ષા લઈને. તો જ આપણા મનુષ્ય જીવનનો જે મૂળ ઉદ્દેશ્ય છે તે પૂરો થશે અને આપણને મોક્ષ મળશે. જો ભગવાન આપણાથી પ્રસન્ન છે તો જીવનમાં માત્ર સુખ અને શાંતિ જ રહેશે. પ્રિયા, તું અને તારા પિતાજી પણ અમારા ગુરુજી પાસેથી નામ દીક્ષા લઈ લો અને પોતાના મનુષ્ય જીવનનું કલ્યાણ કરાવી લો.